રાષ્ટ્રીય વિકાસ સમિતિ દ્વારા વડોદરા શહેરના 7 સેસ મોલના થિયેટરમાં યુવતીઓ અને મહિલાઓની જનજાગૃતિ અર્થે ગુજરાતી ફિલ્મ બેહદનો સ્પેશિયલ શો બતાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય વિકાસ સમિતિ દ્વારા 100 યુવતીઓ અને મહિલાઓને ગુજરાતી બેહદ ફિલ્મ બતાવાઈ સામાજિક જાગૃતિનો સંદેશ છપાયો હતો। વર્તમાન સમયમાં મહિલાઓ અને યુવતીઓ સામે વધતા સામાજિક પડકારો અને છેતરપિંડી જેવી અનેક ઘટનાઓ સામે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે રાષ્ટ્રીય વિકાસ સમિતિ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવલી સહિત જિલ્લાની 100 થી વધુ યુવતીઓ મહિલાઓને સામૂહિક રીતે વડોદરા શહેરના 7 સેસ મોલના થિયેટરમાં જનજાગૃતિ અર્થે ગુજરાતી ફિલ્મ બેહદનો સ્પેશિયલ શો નિહાળ્યો હતો। રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા અમે આ દીકરીઓ બહેનો અને માતાઓને ગુજરાતી ફિલ્મ બેહદ ફિલ્મ જે છે એ ફતેગંજ વિસ્તારમાં મોલની અંદર 7-6ની અંદર જે છે એ પિક્ચર જોવા અમે આજે લઈ જઈ રહ્યા છે, કારણ કે આજે જે ઘટનાઓ બની રહી છે, અત્યારે તાજેતરની જે ઘટના છે કે એક વકીલ દીકરી જે છે પોતે વકીલાત હોવા છતાં પણ વિધર્મીને મોહ પાસમાં જાળમાં ફસાય છે, એટલે હવે આપણી માસૂમ દીકરીઓ ફસાઈને એના માટે આ ફિલ્મ જોવી ખૂબ જરૂરી છે અને એનાથી આપણો એક સારો વિચાર પહોંચે એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે। અંદાજ કેટલી બાળાઓ લઈ જાઓ છો તમે? આખા જિલ્લાની થઈને 100 દીકરીઓ છે। આપણું નામ? સાવલીથી 70 દીકરીઓ છે। મારું નામ ગીતા જાદવ, વડોદરા જિલ્લો કાર્યવાહી। ઇકબાલ લુહાર, CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।